રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા પ્રી મોન્સૂન કામગીરીની પોકળ દાવાઓની પોલ ખુદ મહાનગરપાલિકાના જ એક વાહને ખોલી નાખી શહેરના પોષ ગણાતા અમીન માર્ગ પર પ્રી મોન્સૂનની કામગીરી માટે જઈ રહેલો ડ્રેનેજ શાખાનો જ એક મોટો ટ્રક અચાનક રોડ પરના ખાડામાં ખૂંચી ગયો। અહીં રોડ પર ખાડો એટલો ભયાનક હતો કે ટ્રકના અડધા ટાયર જમીનની અંદર ઘૂસી ગયા, જેના પગલે અમીન માર્ગ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રેનેજ કે પાણીની લાઇન માટે રોડનું ખોદકામ કર્યા બાદ તંત્ર દ્વારા કોઈ નક્કર પુરાણ કરવાની કામગીરી નથી કરાતી। સૂચન વાળું કોઈ બોર્ડ કોઈ મારેલું નહોતું અને જેને ખાડો ખોદ્યો તે જ ફસાઈ ગયા। રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજની ગાડી આ ખાડાની અંદર ઘૂસી ગઈ છે। સવાલ અહીંયા એ ઉભો થાય કે રાજકોટ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી હતી, ડ્રેનેજને બધું રિપેરિંગ કામ ચાલુ હોય, પરંતુ એને ફરીથી તાત્કાલિકપણે રોડ રસ્તા વ્યવસ્થિત સુચારુપણે કરી અને રાહદારીઓ સરખી રીતના ચાલી શકે, ટ્રાફિક ન થાય એની વ્યવસ્થા તંત્રની જવાબદારી છે। પરંતુ આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય કે કેવડો મોટો ખાડો હોય છે, એમાં ફસાઈ ગયા કોઈ રાહદારી અથવા તો વાહન ચાલક ફસાઈ ગયું હોય તો તેમને ગંભીર ઈજાઓ થવાની શક્યતા। રાજકોટ મહાનગરપાલિકાના ખોદેલા ખાડામાં મહાનગરપાલિકાની જે ટ્રક છે તે ખાડામાં ગરી ગઈ છે। હું આપને દ્રશ્યો છે તે રાજકોટના અમીન માર્ગ વિસ્તારના દેખાડવા માંગીશ કે અહીં રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ શાખાની આ જે ટ્રક છે કે જે ડ્રેનેજની કામગીરી માટે જતી હતી, દરમિયાન અચાનક આ રસ્તો છે તે ખોદેલો હતો। ત્યાં જે ખાડામાં જે ટ્રકનું ટાયર છે તે ફસાયું છે। અમીન માર્ગ વિસ્તાર છે તે ખૂબ જ પોશ વિસ્તાર કહેવામાં આવે છે, જે ત્યાં શ્રીમંત લોકો રહેતા હોય છે અને અવર જવર લોકોની મોટા પ્રમાણમાં હોય છે। ત્યારે આ પ્રકારની ઘટના થવી એટલે ચોક્કસપણે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની જે મોટી વાતો છે તે ખુલ્લી પડતી હોય છે। હાલ જે ચોમાસું નજીક છે, ચોમાસાને હવે અઠવાડિયું 10 દિવસની વાર છે, તેવામાં આ પ્રકારની ઘટના બનવી એટલે મહાનગરપાલિકા માટે શરમજનક ઘટના કહી શકાય। રાજકોટમાં ઠેક ઠેકાણે આ પ્રકારના ખાડા છે ડીએ લાઇનના, તે પણ જે ગારેલા આવે છે। 2 દિવસથી આ વિસ્તારમાં આ પ્રકારની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી, જેને લઈને આ કાચું કામ રહી જતા આ જે ટ્રકનું ટાયર છે તે ફસાયું છે। અહીં વિસ્તારમાં સ્વિમિંગ પુલ બની જાય છે, તેવામાં આ રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। ચોક્કસથી હવે મહાનગરપાલિકા આ તમામ જે દ્રશ્યો જોઈને શું નિર્ણય લે છે અને કઈ પ્રકારની કામગીરી મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કરે છે તે જોવું રહેશે। લકીરાજ ઝાલા, GSTV।